મિત્રો, દિલથી એક વાત કહું, સાંધાનો દુખાવો એ એક એવો દુખાવો છે જે કોઈને દેખાતો નથી, પણ જેને થાય છે એને જ ખબર છે કે એના લીધે રાત્રે ઊંઘ નથી આવતી, સવારે ઉઠતા જ પગ જકડાઈ જાય છે. પગ વાળવામાં, પલાઠી વાળવામાં, ઉઠવા બેસવામાં ખૂબ જ તકલીફ થતી હોય છે. અને સૌથી મોટી વાત, દાદર ચડવું તો એમના માટે એક જંગ જેવું લાગે છે. પણ આજે હું તમને એક એવી વસ્તુ બતાવીશ જે તમારા ઘરમાં જ રહેલી છે, ખૂબ જ સાદી છે, સામાન્ય છે પણ ચમત્કારિક. એ છે મેથી. રોજ ફક્ત 1 ચમચી, પ્રકૃતિની સૌથી શક્તિશાળી જોઈન્ટ મેડિસિન. નમસ્કાર, આજે આપણે વાત કરીશું મેથી વિશે. આયુર્વેદમાં મેથીને વાતનાશક અમૃત કહ્યું છે. આ જે બધા દુખાવાઓ થાય છે, સાંધાનો દુખાવો, ખંભાનો દુખાવો, ઘૂંટણનો દુખાવો, પગમાંથી કટકટ અવાજ આવવો, આ બધું વાત દોષ વધવાના લીધે થાય છે. મેથી આ વાત દોષને શાંત કરી દે છે. પણ આ મેથીને કેવી રીતે લેવાય, કેટલા પ્રમાણમાં લેવાય અને ક્યારે લેવાય, એ જાણવું તમારા માટે ખૂબ જ જરૂરી છે. એનાથી પણ વધારે જાણવું એ જરૂરી છે કે આ મેથી તમને સૂટ કરે છે કે નહીં, તમારે મેથીને લેવું જોઈએ કે નહીં. જો તમે આ બધી વસ્તુને ધ્યાનમાં લઈને મેથીનો ઉપયોગ કરો છો તો એ તમને જોઈતા પરિણામ આપશે. સૌથી પહેલા આપણે જાણીએ મેથી સાંધાના દુખાવા માટે આટલી અસરકારક કેમ છે. તો એની પાછળના મુખ્ય 4 કારણો છે. પહેલું કારણ, મેથી વાત દોષને ખૂબ જ સારી રીતે શાંત કરે છે. વાત દોષ વધવો એટલે ઘૂંટણનો ઘુસારો, ઘૂંટણની અંદર સૂકાપણું, ઘૂંટણના લુબ્રિકેશનનું ઓછું થવું, આ બધું વાત દોષના લીધે થાય છે. મેથી શરીરની અંદર ગરમાશને લાવે છે, લુબ્રિકેશનને વધારે છે અને સોજાને ઘટાડે છે. બીજું કારણ, મેથીની અંદર છે ડાયસોજેનિક સંયોજન. આ એક શક્તિશાળી એન્ટી ઇન્ફ્લામેટરી પદાર્થ છે જે સાંધાની સપાટીનું રક્ષણ કરે છે, કાર્ટિલેજને રિપેર કરે છે, જોઈન્ટ સ્ટીફનેસ એટલે કે સાંધા જકડાઈ જવાની જે સમસ્યા છે એને ઘટાડે છે. ત્રીજું કારણ, મેથીની અંદર છે કેલ્શિયમ, મેગ્નેશિયમ અને પોટેશિયમ. આ ત્રણેય મળીને હાડકાને મજબૂત બનાવે છે. આયુર્વેદ કહે છે મેથી એટલે હાડકાનું પોષણ. ચોથું કારણ, મેથી લોહીને શુદ્ધ કરે છે. જ્યારે શરીરની અંદર લોહી શુદ્ધ થાય છે ત્યારે સોજો ઓછો થાય છે. સોજો ઓછો થાય એટલે દુખાવો પણ ઓછો થાય છે. જો મેથીને ક્યારે લેવી અને કેટલા પ્રમાણમાં લેવી એ જાણતા પહેલા મેથી તમારા સાંધાના દુખાવામાં કયા કયા ફાયદાઓ આપે છે એ થોડું સમજી લઈએ. પહેલો ફાયદો, મેથી ઘૂંટણના દુખાવામાં રાહત આપે છે. મેથી શરીરની અંદર જે ગરમાશ આપે છે એ સીધી જોઈન્ટની અંદર પહોંચે છે, જેના કારણે બ્લડ સર્ક્યુલેશન વધે છે, જોઈન્ટ સ્ટીફનેસ ઓછી થાય છે અને દુખાવામાં પણ રાહત મળે છે. બીજો ફાયદો, મેથીની અંદર એન્ટી ઇન્ફ્લામેટરી ગુણધર્મ રહેલો હોય છે જે સૂક્ષ્મ સોજાને 24 થી 48 કલાકની અંદર ઓછો કરવાની તાકાત ધરાવે છે. ત્રીજો ફાયદો, મેથીની અંદર રહેલું કેલ્શિયમ અને મેગ્નેશિયમ હાડકાને મજબૂત બનાવે છે. જેમ જેમ આપણી ઉંમર વધતી જાય છે તેમ તેમ આપણા હાડકાં નબળા પડતા જાય છે. મેથી આપણા હાડકાં માટે એક કુદરતી પોષણ પૂરું પાડે છે. ચોથો ફાયદો, જોઈન્ટ લુબ્રિકેશન વધે છે. જ્યારે શરીરની અંદર વાત દોષ વધે છે ત્યારે શરીરની અંદર ડ્રાયનેસ આવે છે. આપણા સાંધાની વચ્ચે પણ ડ્રાયનેસ, સૂકાપણું આવી જાય છે. મેથી આ ડ્રાયનેસને દૂર કરી ત્યાં લુબ્રિકેશન લાવે છે. પાંચમો ફાયદો, મેથી 100% આપણા પાચન તંત્રને મજબૂત બનાવે છે. ડાયજેશન અને સાંધાનો દુખાવો આ બંને એકબીજા સાથે જોડાયેલા છે. મેથી આંતરડાને સાફ કરે છે, કબજિયાતની સમસ્યાને દૂર કરે છે. જ્યારે તમારું પેટ હળવું રહેશે તો તમારો દુખાવો પણ ઓછો થશે. છઠ્ઠો ફાયદો, મેથી બ્લડ શુગરને નિયંત્રણમાં રાખે છે. ઘણા ખરા લોકોની અંદર જોઈન્ટ પેઇનનું રિયલ કારણ બ્લડ શુગરનું અનિયંત્રિત હોવું પણ હોય છે. એટલે જ્યારે તમારું બ્લડ શુગર નિયંત્રણમાં રહેશે તો તમારા સાંધાના દુખાવામાં પણ તમને રાહત મળશે. જો તમે ઈચ્છતા હોય કે તમારા સાંધાના દુખાવામાં તમને ખૂબ જ ઝડપથી પરિણામ મળે તો તમારે મેથીને ખાવાની સાથે સાથે એનું તેલ પણ લગાવવું જોઈએ. જ્યારે તમે તેલથી મસાજ કરો છો તો તમને એના ખૂબ જ સારા પરિણામ મળે છે. આ ઉપાય આપણા દાદા દાદી, નાના નાની પણ કરતા હતા અને 100% અસરદાર પણ છે.
જેને આયુર્વેદની ભાષામાં અભ્યંગ કહેવામાં આવે છે. જ્યારે આપણે તેલની માલિશ કરીએ છીએ ત્યારે વાત દોષ શાંત થાય છે અને ઓટોમેટિકલી આપણા સાંધાના સોજામાં, સાંધાના દુખાવામાં રાહત મળે છે. આ તેલ કેવી રીતે બનાવવાનું છે? તો તમારે 3 ચમચી તલનું તેલ લેવાનું છે અથવા તો રાઈનું તેલ લઈ લેવું. આ તલનું તેલ અને રાઈનું તેલ તમારે બની શકે તો ઘાણીનું જ લેવાનું છે. ઘાણીનું તેલ જ્યારે તમે લો છો તો એના તમને સારા રિઝલ્ટ મળે છે. હવે આની અંદર તમારે 1 ચમચી અજમો નાખવાનો છે અને 1 ચમચી તમારે મેથી દાણા નાખવાના છે. તેલને સારી રીતે ધીમા તાપે ગરમ કરવાનું છે. જ્યારે તેલ સારી રીતે ગરમ થઈ જાય, એની અંદરની બધી વસ્તુ સારી રીતે શેકાઈ જાય પછી તમારે ગેસ બંધ કરી દેવાનો છે. જ્યારે તેલ હુંફાળું ગરમ હોય ત્યારે તમારે આ તેલને જ્યાં પણ તમને દુખાવો હોય, સોજો હોય એ ભાગ પર હળવા હાથે માલિશ કરવાની છે. માલિશ તમારે ભાર આપીને નથી કરવાની, એકદમ હલકા હાથે તમારે માલિશ કરવાની છે. એક કપડો લઈ લેવાનો છે અને એને ગરમ કરીને હલકા હાથે શેક કરવાનું છે. આ તેલને બની શકે તો તમારે રાત્રે જ લગાવવું. રાત્રે લગાવશો તો તમને એના સારા પરિણામ મળશે. તેલ લગાવ્યા બાદ તમારા સાંધાના દુખાવામાં જે સ્ટીફનેસ આવી ગઈ હોય છે એ દૂર થાય છે. ત્યાં બ્લડ સર્ક્યુલેશન સારી રીતે થાય છે. ઘૂંટણ વાળતી વખતે જે કટકટનો અવાજ આવે છે એ પણ ઓછો થાય છે. એટલે મેથીને ખાવાની સાથે સાથે તમારે તેલ માલિશ પણ કરવી જોઈએ. આયુર્વેદ પ્રમાણે મેથીને લેવાના 3 ઉપાયો છે. તમે આ 3 માંથી કોઈ પણ એક તમારા કન્વીનિયન્ટ પ્રમાણે કરી શકો છો. સૌથી પહેલો ઉપાય, એમાં તમારે 1 નાની ચમચી મેથી લેવાની છે. એને રાત્રે સારી રીતે ધોઈને 1 કપ પાણીની અંદર પલાળી દેવાનું છે. સવારે તમારે આ મેથીને ચાવીને ખાઈ લેવાનું છે અને એના પાણીને પણ તમારે પી લેવાનું છે. આ પાણીને અને મેથીને તમારે સવારે ભૂખ્યા પેટે જ લેવાનું છે. જ્યારે તમે આ મેથીને લો છો એના 1 કલાક સુધી તમારે કંઈ પણ ખાવાનું નથી. આ રીતે મેથી લેવાથી તમારા સાંધા પર એની કેવી અસર થશે? તો તમારા સાંધા ગરમ રહેશે, સોજો ઓછો થશે, પાચન તંત્ર સુધરશે, કબજિયાત અને ગેસની સમસ્યા દૂર થશે. બીજી રીત, જેની અંદર તમે મેથીના લાડુ બનાવીને ખાઈ શકો છો. શિયાળો આવે એટલે તમને ખબર હશે, આપણા દાદા દાદી, નાના નાની બધા મેથીના લાડુ તો ખાસ જ ખાય છે. તો આ મેથીના લાડુ ખાવા પાછળનું કારણ એ છે કે આ લાડુ આપણા સાંધાને મજબૂત બનાવે છે, સાંધાની સમસ્યાથી આપણને દૂર રાખે છે. મેથી, ગોળ અને ઘી આ ત્રણેયનું સંયોજન કરીને જ્યારે મેથીના લાડુ બનાવવામાં આવે છે ત્યારે ઉંમરલાયક વ્યક્તિઓ માટે એ એક વરદાન રૂપ છે. ત્રીજી રીત, મેથીનું પાણી, જેને મોર્નિંગ ડિટોક્સ વોટર પણ કહેવામાં આવે છે. આની અંદર તમારે 2 કપ પાણી લેવાનું છે, એને એક તપેલીમાં નાખવાનું છે. એની અંદર તમારે અડધી ચમચી મેથી દાણા નાખવાના છે. પાણીને સારી રીતે ધીમા તાપે ઉકાળવાનું છે. જ્યારે પાણી 2 કપમાંથી 1 કપ રહી જાય ત્યાં સુધી એને ઉકાળવાનું છે. પછી ગેસ બંધ કરીને આ પાણીને હુંફાળું તમારે પી લેવાનું છે. આ મેથી ડિટોક્સ વોટર તમારા જોઈન્ટના લુબ્રિકેશનને વધારે છે, જોઈન્ટની સ્ટીફનેસને દૂર કરે છે, કબજિયાતની સમસ્યાને પણ દૂર કરે છે, પાચન તંત્રને મજબૂત બનાવે છે. મેથીને લેવાનો સૌથી શ્રેષ્ઠ સમય કયો છે? તો સવારે ભૂખ્યા પેટે સૌથી શ્રેષ્ઠ સમય છે મેથીને લેવાનો. જો તમે સવારે બીજું કોઈ ડ્રિંક લેતા હોય, કોઈ બીજી વસ્તુ ખાતા હોય તો તમે રાત્રે પણ મેથીને લઈ શકો છો. રાત્રે સુવાના અડધાથી પોણા કલાક પહેલા તમારે અડધી ચમચી મેથીને ગરમ પાણી સાથે પાકી લેવાની છે. અડધીથી 1 ચમચી સુધી તમે મેથીના દાણાને લઈ શકો છો, પણ એનાથી વધારે ન લેવું. જો તમને મેથી લીધા બાદ શરીરની અંદર ગરમી વધી જાય તો તમારે મેથીને બંધ કરી દેવી. મેથી કોણે ન લેવી જોઈએ? તો ગર્ભવતી મહિલાઓએ મેથી દાણાનો ઉપયોગ ન કરવો. જેની પિત્ત પ્રકૃતિ છે, જેમને ગરમી વધારે લાગે છે તો એમણે પણ મેથી ન લેવી. જે લોકો લોહીને પાતળું કરવાની દવા લે છે એમણે પણ મેથીનો ઉપયોગ ન કરવો. બાળકોએ પણ મેથી ન લેવી. રોજ અડધીથી 1 ચમચી મેથી પૂરતી છે. જેમ જેમ ઉંમર વધે તેમ મેથી આપણું રક્ષણ કરે છે, પરંતુ જો વધારે માત્રામાં લેવામાં આવે તો એ નુકસાન પણ કરે છે. સાંધાને લગતી સમસ્યાને દૂર કરવા માટે મેથી દાણા ખાવાની સાથે સાથે તમારે તમારી લાઈફસ્ટાઈલમાં પણ થોડા ચેન્જીસ કરવા પડશે. રાત્રે 10 પહેલા સૂઈ જવું,
સવારે કમસે કમ 10 થી 15 મિનિટ સૂર્યપ્રકાશમાં બેસવું, હળવી એક્સરસાઇઝ કરવી જે તમારા સાંધાને નુકસાન ન કરે એવી હળવી એક્સરસાઇઝ કરવી, સવારે વહેલા ઉઠીને ગરમ પાણી પીવું. ગરમ પાણી શરીરને ખૂબ જ ફાયદો કરે છે. બની શકે તો ઠંડુ પાણી પીવાનું અવોઇડ કરવું. શિયાળાની ઋતુ દરમિયાન હૂંફાળું પાણી પીવું જે તમને ખૂબ જ ફાયદો આપશે. વાસી ભોજન ખાવાનું અવોઇડ કરવું. હંમેશા તાજો ખોરાક ખાવાનો જ આગ્રહ રાખવો. જંક ફૂડ બની શકે એટલું ઓછું લેવું. રાત્રે ઉજાગરા પણ વધારે ન કરવા. રાત્રે દહીં ખાવાનું અવોઇડ કરવું જોઈએ. વધારે ખાટું અને આથાવાળું ખાવાનું પણ તમારે અવોઇડ કરવું જોઈએ. અને છેલ્લે એક બોનસ ટિપ્સ આપું છું. જો તમે તમારા આહારની અંદર રોજ 1 થી 2 સરગવાની સિંગને એડ કરો છો તો તમને ખૂબ જ ઝડપથી પરિણામ મળશે. આયુર્વેદની અંદર સાંધાના દુખાવા માટે સરગવાની સિંગને સૌથી બેસ્ટ કહ્યું છે. જુઓ, આ ઉપાય એવા છે જેની અંદર કોઈ દવાનો ખર્ચ નથી, કોઈ સાઈડ ઇફેક્ટ નથી અને સૌથી મોટી વાત કે ફક્ત તમારે પ્રકૃતિ ઉપર ભરોસો રાખવાનો છે. ફક્ત 21 દિવસ જો તમે તમારા રૂટીનમાં બધી વસ્તુને એડ કરી લેશો તો તમને તમારા સાંધાના દુખાવામાંથી ચોક્કસ રાહત મળશે. આજથી શરૂઆત કરજો. 21 દિવસ પછી તમે જાતે જ કહેશો, ખરેખર મેથી એક જાદુ છે. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી હંમેશા સ્વસ્થ રહો, તંદુરસ્ત રહો.